क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 4 જાન્યુઆરી 2025। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ સુદ પાંચમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે સતતારકા। યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કુંભ રાશિમાં રહેશે, અર્થાત આજે જે કોઈ પણ બાળક અવતરિત થાય એની જન્મ રાશિ કુંભ રહેશે, જેના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ છે એ પહેલાં જાણીએ। આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય આજે સવારે 7 કલાક અને 22 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 5 મિનિટ થશે। આજે રાહુકાલમનો સમય સવારે 10 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 24 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 2 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે। વિજય મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 2 કલાક અને 29 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 12 મિનિટ સુધી રહેશે। આજે બુધ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે બપોરે 12 કલાક અને 4 મિનિટે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભ મળવાના અવસરો જોવા મળી રહ્યા છે। આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમને સન્માન મળી શકે, લાભ મળવાના પણ અવસરો જોવા મળી રહ્યા છે। આજે તમારો ખોવાયેલો કોઈ કિંમતી સામાન હોય તો આજે પરત મળી શકે છે। આજે તમને તમારા સંબંધીઓ તરફથી કોઈ સારા શુભ સમાચાર સાંભળવા મળશે, જે મંગલની સ્થિતિ ઉત્પન્ન કરશે। તો આજે નોકરિયાત લોકોને કામનું દબાણ, થોડું પ્રેશર વધે એ પ્રકારના ગ્રહમાન છે। એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરી લઈએ ઉપાયોની। આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે
વાદળી રંગ, કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે આપે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં ફાયદો થશે, પરંતુ વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. પ્રણય સંબંધોમાં આજે ક્યાંક તણાવ વધવાની સ્થિતિ જોવા મળી રહી છે. કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે. વૈવાહિક જીવનમાં વિચારોમાં મતભેદ તમારા દાંપત્યને આજે થોડુંક ડામાડોળ કરી શકે એમ છે, અથવા વિવાદની સ્થિતિ ઊભી કરી શકે. આજે મનને શાંત રાખવાના પ્રયાસ કરવા આપના માટે હિતાવ રહેશે. શાંત મનથી નાણાકીય કોઈ મોટો નિર્ણય લ્યો તો તમારા માટે શુભ સાબિત થશે. મનમાં બેચેની, ઉદ્વેગ સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય નિર્ણયો ન લેવા હિતાવ રહેશે. વાત કરી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય, આજે તમારે હનુમાનજી મહારાજની આરાધના કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરો, દિવસ સાનુકૂળ રહેશે. વાત કરીશું આગલી રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક તણાવપૂર્ણ રહેવાની સંભાવનાઓ છે. આજે કાર્યસ્થળ ઉપર ઘણા પડકારોનો તમારે સામનો કરવો પડશે. તે માનસિક રીતે પરેશાન રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. થોડી ચિંતાઓ આજે વધારે રહેશે. આજે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર થવાની સ્થિતિ છે, એટલે આરોગ્યની સંભાળ રાખવી જરૂરી છે. તમારે કોઈ પણ પ્રકારનું આજે રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ ન કરવું એ સલાહ ભર્યું છે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પિસ્તા કલર. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારે સુંદરકાંડનો પાઠ કરવો શુભ સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળી શકે એમ છે. આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં પણ રસ ઉત્પન્ન થાય. ધર્મની ભાવના આજે ખીલતી જોવા મળી શકે. આજે ઘણા સમયથી જે કામ અટકેલું છે, જે પેન્ડિંગ છે, જે બાકી રાખ્યું છે, એ આજે કામ પૂર્ણ થઈ શકે એમ છે. આજે અધિકારીઓનો સહયોગ મળી શકે એમ છે. થોડીક પ્રયાસ કરશો તો તમારા પક્ષમાં તમામ વ્યક્તિઓ આજે મદદરૂપ થઈ છે. આજે આવકના ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી શકે, એટલે આવકનો વધારો થતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે રાખોડી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય, આજે શનિ મંદિરમાં દર્શન કરવા, તેલ સિંદૂર ચડાવવું શુભ સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારા સંબંધો સુધરશે. પારિવારિક સંબંધોમાં ક્યાંક ખટરાગ ઊભો થયો હોય તો આજ સંબંધો સુધરી શકે એમ છે. જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ મળવાની સ્થિતિ જોવા મળશે. આજે તમારું સામાજિક વર્તુળ પણ સારું એવું વિસ્તૃત થતું જોવા મળે છે. કેટલાક નવા સંપર્કો બનશે, જે તમને આર્થિક, માનસિક રીતે ભવિષ્યમાં ફાયદો કરાવી શકે એમ છે. આજે તમારા પ્રેમ જીવનમાં પ્રેમ મજબૂત થતો જોવા મળશે, એટલે જે પ્રણય જીવન છે એ મજબૂત થતું જશે. આજે દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે આપે હનુમાનજી મંદિરમાં સરસવના તેલનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ કન્યા રાશિ.
રાશિચક્રની આ 6ઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે અપેક્ષા કરતાં વિશેષ લાભના માર્ગો જોવા મળશે. આજે કાર્યમાં કોઈ મોટી સફળતા મળી શકે, જેના માટે ઘણા સમયથી લાગ્યા હતા એ કાર્યમાં સફળતા મળતી જોવા મળી રહી છે. તો આજે તમને તમારા કાર્યમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાના અવસરો મળશે, અર્થાત તમારા એ સફળતાના કારણે તમારા ક્ષેત્રમાં તમારું પ્રમોશન થઈ શકે, તમારી વૃદ્ધિ થઈ શકે, ગ્રોથ થઈ શકે છે. આજે મન ઉપર નિયંત્રણ રાખવું, અર્થાત જે લાગણીઓ છે, લાગણીઓના ભાવનાને આજે નિયંત્રિત રાખવી શુભ સાબિત થશે. ટૂંકમાં દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે મોરપીંછ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય તો આજે નાની કન્યાઓનું પૂજા કરવું, એનું સન્માન કરવું, એમને ખુશ કરવી આજે આપના માટે હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો જોવા મળશે. આજે ઘણી બધી ચેલેન્જીસ આજે લાઈફમાં આવશે. આજે તમારું મન થોડી મૂંઝવણ, થોડી બેચેનીનો અનુભવ કરે એ પ્રકારના ગ્રહમાન છે. આજે કોઈ પણ રીતે ભાવનાત્મક બાબતે નિર્ણયો ન લેવા. આજે કોઈ ભાવનામાં, કોઈ લાગણીમાં આવીને જો નિર્ણય લેશો તો નુકસાનની સ્થિતિ બનશે. એટલે ભાવનાત્મક બાબતે આવી નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું હિતાવ સાબિત થશે. જીવનસાથી સાથે મતભેદો થવાની સંભાવનાઓ છે, તો આજે જતું કરવાનો ભાવ તમારા દાંપત્ય જીવનને ખુશ રાખી શકે એમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે થોડુંક અત્તર નાખી અને સ્નાન કરવું, એટલે સ્નાનના જળમાં થોડું અત્તર ભેળવવું જોઈએ, જે આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે. તો આજે લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણા અવરોધો આવશે અને એ અવરોધોને પાર કરવા માટે થોડીક મહેનતની જરૂર પડશે. મન શાંત રાખી પ્રયત્ન કરશો, લાભ મળશે. આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે આજે વાતાવરણ તમારા માટે થોડુંક પીડાકર સાબિત થશે. આજે તમારે તમારા કામને લઈને ખૂબ જ જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે. જો ઉત્સાહ અને ઉર્જા સાથે કામ કરશો તો કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને આજે સખત મહેનત કરવી પડશે, સતત અધ્યયન કરવું પડશે, તો જ લાભ મળી શકે એમ છે. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે મરૂન રંગ. ઉપાય આજના દિવસે મહાકાલીજીની પ્રાર્થના કરવી આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બન્યા છે. આજે ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે છે. તો આજે તમારો આત્મવિશ્વાસ દ્રઢ બનતો જોવા મળશે. તમને તમારા સપના પૂરા કરવા અને આજે
વિશેષ તક મળી શકે એમ છે. તમારી જે ડ્રીમ છે, તમારું સ્વપ્ન છે, પૂરું કરવાના આજે અવસરો મળશે. યોગ્ય તકને ઝડપી લેવી તાવ સાબિત થશે. તમારા કરિયર માટે પણ દિવસ આજે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. ઉપાય આજે દેવી અર્ગલા સ્તોત્રનો પાઠ કરો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ થોડોક મિશ્રિત પ્રકારનો જોવા મળી શકે. તમારા કાર્યમાં આજે તમે સફળ થઈ શકો. જે કામ માટે નીકળ્યા હોય, જે કામ કરવાનું હોય, એમાં સફળતા આજે અવશ્ય મળશે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર પણ તમને મળી શકે એમ છે. કોઈ આકસ્મિક પરિસ્થિતિને કારણે તમારે ધન ખર્ચ વિશેષ પ્રમાણે આજે કરવું પડશે. આજે તમારું વાહન બગડવાની સંભાવનાઓ છે, એની પાછળ વાહનને રિપેર કરવા પાછળ પણ ખર્ચ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય આજે આપણે શું કરવો જોઈએ? તો આજના દિવસે શિવજીના સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ એકાદશ કહેતા 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સંતાન પક્ષે ખુશીઓનો રહેશે. અર્થાત આજે સંતાન ઉપર ગર્વ લઈ શકો, સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થઈ શકે, સંતાન સુખ મળવાના યોગો છે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો પૂરેપૂરો લાભ મળવાના યોગો છે. તો મહેનત અવશ્ય કરવી. તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા આજે જળવાયેલી જોવા મળશે. આજે તમને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. ગવર્મેન્ટને રિલેટેડ કામ હોય તો આજ સરળતાથી પાર થઈ શકે એમ છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ રહેશે. ઉપાય આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય રહેશે બજરંગ બાણનો પાઠ કરવો. હનુમાનજીના મંદિરમાં બેસી બજરંગ બાણનો પાઠ કરવો શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ દ્વાદશ કહેતા 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. તો આજના દિવસે દરેક પ્રકારનું કામ તમે સરળતાથી કરી શકશો, જેનો લાભ આપને પ્રાપ્ત થઈ શકે, શુભતા આપના રહેશે. આજે તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ જે છે ને એ પૂરી થઈ શકે. અર્થાત પૂર્વ તમે વિચાર્યું હોય કે આ કામમાં તમને રસ છે ને નથી કરી શક્યા, તો એ તમામ પ્રકારની મનોકામનાઓ આજે તમે પૂર્ણ કરી શકો છે. તમારી અધૂરી ઈચ્છાઓને પૂર્તિ કરવાવાળો, પૂર્ણતા આપવાવાળો આજનો દિવસ બનશે. આજે તમારું મન અનેકવિધ ખુશીઓથી ભરાઈ જશે. આજે આનંદમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજે તમને હિંમત અને આત્મવિશ્વાસ પણ જોવા મળે. આજે અનેક કહેવાય છે કે એક દિવ્યતા તમારી અંદર આવી જાય, હિંમત આજે આવી જશે. જે કામ કરવા માટે આત્મવિશ્વાસ અને હિંમતની જરૂર હોય એ આજે આપની અંદર જોવા મળશે. આજે આપનું ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે એ પ્રકારના ગ્રહમાન છે. તો ટૂંકમાં દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગની જો વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજે આસમાની રંગ ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે 21 લવિંગ
દોરામાં ગૂંથી હનુમાનજીના ચરણમાં અર્પણ કરી દેવા અને તે સમયે બજરંગ બાણ સ્તોત્ર અને હનુમાન ચાલીસાનો પાઠ કરી 10 મિનિટ હનુમાનજીના મંદિરમાં અવશ્ય બેસવું. આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 4 રાહુનો અને 5 બુધનો છે. તો આજના દિવસે ઉતાર ચઢાવ ખૂબ આવી શકે એમ છે. દરેક ક્ષેત્રમાં આજે ઉતાર ચઢાવ આવી શકે, થોડીક મહેનત વધારે લાગુ પડશે. આજે સપના સાકાર થઈ શકે છે, પણ આજે થોડુંક મહેનતનો ભાગ વધારે ભજવવો પડશે. સરળતાથી કંઈ નહીં થાય, પણ મહેનત કરશો ને પૂરેપૂરું ફળ આજે મળી શકે એમ છે. તો આજે થોડી મહેનત કરી કાર્યને સંપન્ન કરવા પ્રયત્ન કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. શનિવાર. શનિવારના દિવસે જ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનો તમે સામનો કરતા હો તો આ 21 શનિવાર આ ઉપાય અવશ્ય કરજો, લાભ અવશ્ય મળશે. શું કરવાનું છે? તો કાળા કલરની વાટ બનાવવાની છે. કોટન રૂ હોય ને એને દિવેટ બનાવી કાળા કલરથી રંગી નાખવું. સંધ્યાકાળના સમયે માટીના કોડિયામાં સરસવનું તેલ ભરવું અને ખીજડાનું વૃક્ષ હોય એની નીચે આ દીવો કરવો. દીવાની જ્યોત પશ્ચિમ દિશા તરફ રાખવી. આમ સંધ્યાકાળે કરવું. સંધ્યાકાળ એટલે સૂર્યાસ્તની 15 મિનિટ પહેલાંથી લઈને સૂર્યાસ્તની 15 મિનિટ સુધી પછી સુધીની, એટલે અડધો કલાકમાં આ ક્રિયા કરવી. આમ લગાતાર 21 શનિવાર જો કરો છો તો આપના જીવનમાં જે કંઈ પણ મૂંઝવણો છે, આર્થિક બાબતે જે પીડા છે એ દૂર થશે. જીવનમાં અર્થ લાભ અવશ્ય મળશે. રસ્તાઓ નવા ખુલશે કાર્યમાં. તો આ ઉપાય અવશ્ય કરો. સાથે શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તમે શનિનું દાન, કાળા તલ, અડદ, ખાદ્ય તેલનું દાન કરો, એ પણ લાભપ્રદ સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે સમય થયો આજના દિવસના મહામંત્રને જાણવાનો. જે મંત્ર કે જેનો જાપ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. આ હનુમાન ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી તમામ કાર્યો સરળતાથી સદાય, કારણ કે પ્રત્યક્ષ દેવ છે હનુમાનજી. તો હનુમાનજીની આરાધનાનો આ મંત્રનો જાપ ઓછામાં ઓછી 1 માળા 5 મિનિટ કરો. વધારે આપના સમય અને આપની અનુકૂળતા પ્રમાણે જાપ કરો. આજનો દિવસ આપના માટે સાનુકૂળ કે મંગલપ્રદ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.